सांसद खेल स्पर्धा अंतर्गत जूडो स्पर्धाનું વડોદરા શહેરના શાસ્ત્રીપુર ખાતે આવેલ શ્રી પીએચ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામશાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિને ખેલદીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા 2 દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા 2024નું આયોજન અંતર્ગત જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના શાસ્ત્રીપુર ખાતે આવેલ શ્રી પીએચ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામશાળા ખાતે 2 દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું તારીખ 6 અને 7 જાન્યુઆરી આયોજન કરવામાં આવ્યું છે। આજથી શરૂ થયેલી સ્પર્ધાને સાંસદ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। બરોડા જુડો એસોસિએશન આઝાદ સુરવે આ જુડો સ્પર્ધાનું નેતૃત્વ કરવાની જવાબદારી વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવી છે। 80 થી 90 ખેલાડીઓ સાંસદ ખેલ સ્પર્ધા જુડો સ્પર્ધામાં ભાગ લીધો છે। આજે શ્રી નારાયણ ગુરુ અધ્યમ શ્રી પરમહંસ નારાયણ ગુરુ અધ્યમ શાળા પર સાંસદ જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને હેમાંગભાઈએ આ સાંસદ જુડો સ્પર્ધાનું આયોજન શ્રી આઝાદભાઈ સુરવેને આપેલું છે અને અહીંયા 80 થી 90 છોકરીઓએ પાર્ટિસિપેટ કરેલું છે। અગાઉ અહીંયા સિનિયર ભાઈઓની ગુજરાત લેવલની જુડોની સ્પર્ધા થયેલી, એમાંથી દિલ્હી મુકામે તારીખ 4 થી 7ના રોજ સ્પર્ધા ચાલી રહી છે। ત્યાં 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ આવેલા હતા। એ સિનિયર ટુર્નામેન્ટ્સ અહીંયા ગુજરાત રાજ્યની અહીંયા યોજવામાં આવેલી હતી। મારું નામ વાસુદેવ કદમ।